નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેન્કિંગ વિશે પરિચય મેળવીશું। બેન્કિંગની અંદર એક શબ્દ છે બેંક રેટ અને રેપો રેટ। તો બેંક રેટ જે શબ્દ છે એના ઉપર આપણે વાત કરીશું। બેંક રેટ એ શું છે અને શા માટે બેંક રેટનો ઉપયોગ કરવામાં આવે છે, અને એની સાથે સાથે આપણે જોઈશું રેપો રેટ વિશે પણ સમજૂતી જોઈશું, અને રેપો રેટમાં આપણે જોઈશું રિવર્સ રેપો રેટ। આજે આપણે બેન્કિંગ ઉપર વાત કરીશું। આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે અલગ અલગ નાણાકીય નીતિઓના જે સાધનો છે, જેમાં આપણે પરિમાણાત્મક સાધનોની વાત કરીશું, તો એમાં બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો ઉપયોગ પરિમાણાત્મક સાધનોમાં થાય છે, અને એના પછી ગુણાત્મક સાધનો પર આપણે વાત કરીશું। તો પરિમાણાત્મક સાધનોની અંદર બેંક રેટ વિશે જો આપણે વાત કરીએ, વેપારી બેંક આરબીઆઈ જોડેથી નાણાં ઉછીના લેશે, એટલે કે થાપણ લેશે, લોન લેશે જેને આપણે કહીશું, અને એના બદલામાં એને વ્યાજ ચૂકવવું પડશે। તો કે જે વ્યાજ ચૂકવવાનો જે રેટ છે એને આપણે બેંક રેટ કહીશું। બેંક રેટ એ લાંબા ગાળા માટે હોય છે, જ્યારે રેપો રેટ એ ટૂંકા ગાળા માટે હોય છે। રેપો રેટમાં પણ આપણે આ જ રીતે જોઈશું કે વેપારી જે બેંકો હોય છે એ આરબીઆઈ પાસેથી જ્યારે ધિરાણ લે છે ત્યારે એને આપણે ટૂંકા ગાળા માટે જે 1 દિવસ માટે હોઈ શકે, 7 દિવસ માટે હોઈ શકે અને 15 દિવસ માટે હોઈ શકે, તો આવા ટૂંકા ગાળા માટે જે આરબીઆઈ પાસેથી વેપારી બેંકો લોન અથવા તો થાપણ જે લેશે તો એને આપણે રેપો રેટ કહીશું। હવે કેટલીક વાર રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈને પણ નાણાંની જરૂર પડતી હોય છે, એટલે કે દરેક બેંકે પોતાનું રોકડ અનામતનું પ્રમાણ, જેને આપણે કેશ રિઝર્વ રેશિયો તરીકે ઓળખીએ છીએ, એ જાળવવા માટે જે રકમ છે એ આરબીઆઈમાં જમા કરાવવી પડે છે, એટલે કે આરબીઆઈને એ નાણાં ઉછીના આપે છે। તો જ્યારે વેપારી બેંક આરબીઆઈ પાસે પોતાના નાણાં મૂકશે ત્યારે આરબીઆઈ વેપારી બેંકને પણ વ્યાજ આપશે, તો એને આપણે રિવર્સ રેપો રેટ કહીશું। તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ફરક એ છે કે રેપો રેટનો વ્યાજનો જે દર છે એ વધારે હોય છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ એના કરતાં ઓછો હોય છે, કેમ કે રિવર્સ રેપો રેટમાં વ્યાજ આરબીઆઈએ ચૂકવવાનું હોય છે, જ્યારે રેપો રેટમાં વ્યાજ વેપારી બેંકે ચૂકવવાનું હોય છે। હવે જ્યારે ફુગાવો થાય ત્યારે શું કરશે આરબીઆઈ? તો જ્યારે ફુગાવો થશે એટલે કે નાણાં બજારમાં વધી ગયા હશે, અને આવા નાણાં વધી ગયેલા નાણાંને ઘટાડવા માટે બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટને વધારશે, કે જેથી કરીને બજારમાંથી નાણાંનો પુરવઠો ઓછો થઈ જાય, અને જ્યારે મંદીની પરિસ્થિતિ આવશે ત્યારે બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટને ઘટાડવાનું કામ કરશે। તો આ રીતે ફુગાવાની અંદર અને મંદીની અંદર આરબીઆઈ આ સાધનોનો ઉપયોગ કરે છે। વિડીયો ગમે હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે। થેન્ક યુ।